સુરતમાં પીવીટી પ્રાઇમરી કન્યા શાળાના ગુજરાતી માધ્યમમાં વાર્ષિકોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। વનિતા વિશ્રામ સંચાલિત ડોક્ટર પીવીટી પ્રાઇવેટ કન્યા શાળા ગુજરાતી માધ્યમમાં વાર્ષિકોત્સવનું હર્ષોલ્લાસ સાથે આયોજન કરાયું હતું। આ વાર્ષિકોત્સવ ભવ્ય ભાતીગળ ભારતની થીમ ઉપર યોજવામાં આવ્યો હતો, જેમાં ધોરણ 1 થી 8ની કુલ 585 વિદ્યાર્થીઓએ ખૂબ જ હર્ષોલ્લાસપૂર્વક ભાગ લીધો હતો। આ કાર્યક્રમ ભવ્ય ભાતીગળની થીમ ઉપર યોજવામાં આવ્યો હતો, જેથી ભારતના અલગ અલગ રાજ્યોના પારંપરિક નૃત્યો જેવા કે કથક, મણિપુરી, લાવણી, ઓડિસી, ભાંગડા, કાશ્મીરી, બિહુ તેમજ બંગાળી વગેરે ઉપર વિદ્યાર્થીઓએ સુંદર ડાન્સ કર્યો હતો અને સૌના મન મોહી લીધા હતા। શાળાના આચાર્ય અમીષાબેન દેસાઈના સચોટ માર્ગદર્શન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આશરે 1428 જેટલા વાલીઓ હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા તમામ શિક્ષક ગણોએ ખૂબ જ મહેનત કરી હતી, જેને લઈ આ વાર્ષિકોત્સવ દીપી ઉઠ્યો હતો। હું અમીષા દેસાઈ, આચાર્ય ડોક્ટર પીવીટી પ્રાથમિક કન્યા શાળા ગુજરાતી માધ્યમ। આજે કોરોના પછી લગભગ 4 વર્ષ પછી અમે વાર્ષિકોત્સવનું આયોજન કરી રહ્યા છે। દર વર્ષે અમે કોઈને કોઈ થીમ ઉપર વાર્ષિકોત્સવનું આયોજન કરીએ છીએ। આ વખતે અમે ભવ્ય ભાતીગળ ભારત થીમ રાખી છે, જેની અંદર અમે ભારતના વિવિધ લોકનૃત્યો જેવા કે બિહુ, રાજસ્થાની, મણિપુરી, કુચીપુડી, મોહિની અટ્ટમ, ભાંગડા, ભરતનાટ્યમ અને રાજસ્થાની જેવા નૃત્યોને અમે સમાવેશ કર્યો છે। 585 વિદ્યાર્થીનીઓએ આ કાર્યક્રમમાં ભાગ લીધો છે। શિક્ષકો અને બાળકોની મહેનત આજ આપ સ્ટેજ ઉપર જોઈ શકો છો।